નમસ્કાર ખેડૂત મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો? તો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે। સરકાર લાવી છે 5 નવા નિયમ। 2026 મુજબ કાયદો આવ્યો છે। સંપૂર્ણ વિગતે વિડીયોમાં વાત કરવાની છે। પહેલા આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરીને નવી આવી નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે। ખેડૂત મિત્રો, જમીન અને મિલકતના વારસાને લઈને વર્ષોથી કોર્ટ કેસ, પારિવારિક વિવાદ અને દસ્તાવેજો ગૂંચવણ જોવા મળતી હતી। હવે જાન્યુઆરી 2026થી લાગુ થયેલા નવા નિયમો હેઠળ જમીન વારસાઈ પ્રક્રિયા વધુ ડિજિટલ, ટ્રાન્સફોર્મેશન અને ટાઈમ બાઉન્ડ બની ગઈ છે। જો તમારી પાસે ખેતીની જમીન, પ્લોટ અથવા પૂર્વજોની મિલકત છે તો આ સુધારાઓને સમજવું અત્યંત જરૂરી છે। ખેડૂત મિત્રો, 2026ના નવા નિયમો અમલ। જાન્યુઆરી 2026માં જમીન વારસાની પ્રક્રિયા ડિજિટલ બની ગઈ છે અને નામ ફેરફાર, સમય મર્યાદા, મૃત્યુ પછી નિશ્ચિત સમયગાળો, મોડું થાય તો ફી ચૂકવવાની રહેશે। સમાન હક 2026થી પુત્ર અને પુત્રી બંનેને ઇક્વલ રાઇટ એટલે કે બંનેનો હક એક સરખો જ લાગશે। સરકારી આંકડા મુજબ જમીન સંબંધિત મોટા ભાગના કેસો નામ ટ્રાન્સફર, ડિલિવરી, અધૂરી ડોક્યુમેન્ટ અને વારસાની ગેરસમજને કારણે થાય છે। નવા નિયમોનો હેતુ છે નામ ટ્રાન્સફર ઝડપથી કરવું, કાનૂન હક સ્પષ્ટ કરવું, ડિજિટલ લેન્ડ રેકોર્ડ મજબૂત બનાવવું। હવે માત્ર કાગળના દસ્તાવેજો પૂરતા નહીં ગણાય। જમીનના રેકર્ડમાં વારસદારનું નામ ઓનલાઈન પોર્ટલ પર અપડેટ કરાવવું ફરજિયાત રહેશે। જો જમીન એકથી વધુ વારસદારો વચ્ચે વહેંચાય છે તો બધા કાયદેસર વારસદારોની લેખિત સંમતિ ફરજિયાત છે। કોઈ એક સભ્યની મંજૂરી વિના વેચાણ અથવા ભાગલા માન્ય ગણાશે નહીં। 2026થી પુત્ર અને પુત્રી બંનેને સમાન કાનૂની હક મળશે। લગ્ન થયેલી દીકરી પણ ખેડૂત ખાતેદાર ગણાશે। જો માલિકે વિલ બનાવી ન હોય તો જમીન સરકાર દ્વારા નક્કી કરાયેલા કાનૂની સૂત્ર મુજબ ઓટોમેટિક ડિજિટલ સિસ્ટમ દ્વારા વહેંચાશે અને કોર્ટ પર આધાર હવે ઓછો રહેશે। માલિકના મૃત્યુ બાદ નિર્ધારિત સમય મર્યાદામાં નોંધણી કરાવવી ફરજિયાત છે। જો સમય મર્યાદા બાદ અરજી કરશો તો વધારાની ફીસ ચૂકવવી પડશે। વેરિફિકેશન તપાસ પ્રક્રિયામાં પણ વિલંબ થશે। ખેડૂત મિત્રો, સાથે સાથે એ પણ જાણી લઈએ કે કેવી રીતે નામ ટ્રાન્સફર માટે અરજી કરવી। સ્થાનિક લેન્ડ રેકોર્ડ પોર્ટલ પર લોગિન કરો, ડેથ સર્ટિફિકેટ અપલોડ કરો, વારસદારોની વિગત એન્ટર કરો, જરૂરી ડોક્યુમેન્ટ સ્કેન કરો, અપલોડ કરો, એપ્લિકેશન સબમિટ કરીને સાચવી રાખો। માત્ર મોબાઈલ પરથી અરજી ન કરો, શક્ય હોય તો ડેસ્કટોપ, લેપટોપનો ઉપયોગ કરો। બધા વારસદારોની આધાર અને આઈડી પ્રૂફ પહેલેથી જ તૈયાર રાખો। સમય મર્યાદા પહેલા પૂર્ણ કરો, નહીં તો પેનલ્ટી લાગી શકે છે। જો મિલકત મોટી હોય તો લીગલ એડવાઇઝરની સલાહ લેવી ઉત્તમ રહેશે। ખેડૂત મિત્રો, 2026 જમીન વારસાઈ વ્યવસ્થામાં મોટો બદલાવ લાવે છે। ઇક્વલ રાઇટ કોન્સેપ્ટ અને ટાઈમ બાઉન્ડ પ્રોસેસની વિવાદો ઘટી શકે છે। જો તમે જમીન માલિક અથવા વારસદાર છો તો હવે નિયમોનું પાલન કરવું જરૂરી છે। મોડું કરશો તો કાનૂની અને આર્થિક નુકસાન થઈ શકે છે। આ લેખ સામાન્ય માહિતી માટે તૈયાર કરવામાં આવ્યો છે। રાજ્ય મુજબ નિયમોમાં ફેરફાર હોઈ શકે છે। કોઈ પણ કાનૂની નિર્ણય પહેલા સ્થાનિક નિયમો અને નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે। ખેડૂત મિત્રો, આ હતી વારસાઈ માટેની નવી 2026ની માહિતી કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।